સતાક્ષી દેવી અને દુર્ગમ દૈત્યની કથા સંભળાવી છે. શ્રી સતાક્ષી માં, જેના આખા શરીરે આંખો જ છે, આવી જે જગદંબા એ તમારી મારી બાજુમાં જ બેઠા હોય. આપણે શું કરીએ છીએ, શું બોલીએ છીએ, શું સાંભળીએ છીએ, મગજમાં શું ચાલી રહ્યું છે, બધી જ આ સતાક્ષી દેવીને ખબર હોય. He is. You are all under control in સતાક્ષી દેવી. લખેલું ને તમે બધા સીસીટીવી કેમેરાની કેદમાં છો, એમાં સતાક્ષી દેવીની જે 100 આંખો છે એની તમે કેદમાં છો. એ તમને હર વખત સર્વત્ર એ તમને જોઈ રહી છે. તમે ક્યાંય એકલા નથી. મહાલક્ષ્મી અને ગૌરીની કથા સંભળાવી છે. જો દેવી અંબિકા ચામુંડાનો લક્ષ્મી અને ગંગાને શ્રાપ મળ્યો છે અને બંનેનું એટલા માટે ધરતી ઉપર અવતરણ થયું છે. આમ તો જો કે આ બધું ભેગું કરો તો ઓહો પાર આવે એવો નથી. જન્મની કથા સંભળાવી છે. એક વખત ભગવાન શિવ અને જગદંબા કુંભજ ઋષિના આશ્રમે રામકથાનું શ્રવણ કરવા માટે ગયા છે. અને ત્યાં ભગવાનની કથાને સાંભળીને આવ્યા અને પછી ભગવતીએ મહાદેવને પ્રશ્ન કર્યો છે કે ભગવાન તમે કોને ભજો છો? અને એ વખતે મહાદેવે કીધું કે હું રામને ભજું છું, મારા સ્વામી રામ છે. બરાબર માર્ગની અંદર આ બાજુ રામલીલા ચાલુ. જગદંબા ભગવતી ભવાની સતી જે દક્ષની દીકરી છે, જેની સાથે મહાદેવને વેર છે, એ સતી રામને સીતા 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 કરતા જોઈ ગયા અને નીચે ઉતરી અને ભગવાનને કીધું તમે થોડીક વાર અહીંયા રહો, હું આવું. કારણ કે મહાદેવે કીધું કે આ મારા સ્વામી છે ને હું એમને ભજું છું. હવે આખી દુનિયા, આખું બ્રહ્માંડ જેને નમે છે એ મારા નાથ, એ રામને ભજે છે. રામની પરીક્ષા કરવા માટે થઈને સતી ગયા છે. ઔપરીય વસ્ત્ર રામનું પડી ગયું છે. ધનુષ બાણ આમથી આમ હલી રહ્યું છે. જટા પણ રામચંદ્રજીની થોડી ઘણી હલી રહી છે. વિક્ષુબ્ધ અવસ્થાની અંદર ભગવતી જગદંબા સામે જઈને ઉભા રહ્યા છે. અને જેવા ભગવાન રામચંદ્રજીએ માં સતીને જોયા, આ વખતે આ ભગવતી, આ જગદંબા જે શિવા છે એ સતી સીતાનું સ્વરૂપ ધારણ કરીને રામની સામે જઈને ઉભા રહ્યા છે. રામજીએ 2 હાથ જોડ્યા, માં જાણો છો ને આ કથાને બધા, અને એ પ્રમાણે કથા ચાલી. અને પછી ત્યારથી ભગવાન શિવે જે પોતાના વામાંગને વિશે, ડાબા પડખાને વિશે જગદંબાને પધરાવતા હતા એ સામે બેસાડવા માંડ્યા. અને એ કથાને આગળ ધપાવતા એક સમયે કનખલની અંદર, હરિદ્વારની અંદર ઉત્તરાંચલનો નાનકડું જે ખંડ, જેને ઉત્તરાખંડ કહે છે, એમાં દક્ષને ત્યાં પ્રગટેલીએ જગદંબા સતી વળી પાછો શિવની સાથે થયેલું વેર. અને જો ક્યારેક શિવ મહાપુરાણ અથવા શ્રીમદ ભાગવતજીમાં પણ આ પ્રસંગ આવે છે, એટલે લાભ મળશે તો આને બહુ જ વિસ્તારથી વર્ણન કરીશું. કારણ કે અહીંયા જે જગદંબાનું સ્વરૂપ બતાવ્યું છે ને, અતિ દિવ્ય છે, અતિ અદ્ભુત છે.